જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. સ્વાગત છે તમારું ફેમસ એકેડમીની યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો, જીએસઆરટીસી કંડક્ટર ભરતી 2026ના નવા આરઆર આવી ચૂક્યા છે. ઓકે, જેની અંદર કંડક્ટર, હેલ્પર અને ડ્રાઈવર આ તમામ જે પોસ્ટ છે તેના નવા આરઆર જે છે જાહેર કરવામાં આવેલા છે. તો આ વિડીયોમાં આપણે નવી કંડક્ટર ભરતી 2026ના નવા આરઆરની સંપૂર્ણ માહિતી આપણે જોવાના છીએ. ઓકે, તો કે ભાઈ નવી ભરતી ક્યારે આવશે તેના વિશે પણ આપણે વાત કરશું. ટોટલ જગ્યાઓ કેટલી છે મિત્રો એના વિશે વાત કરશું. લાયકાત એની શું છે, આ તમામ જે વસ્તુઓ છે મિત્રો તે નવા આરઆરમાં જાહેર કરવામાં આવેલી છે. અને ખૂબ જ સારી વસ્તુ મિત્રો આ નવા આરઆરમાં જાહેર કરવામાં આવેલી છે તે શું છે મિત્રો એના વિશે આપણે જોઈએ. મિત્રો, આગળ વધીએ એના પહેલાં કંડક્ટરની ભરતી ટૂંક જ સમયમાં આવી રહી છે. તો એના માટેનું સ્પેશિયલ મટીરિયલ છે મિત્રો, જેમાં આપણો જે સિલેબસ છે, સિલેબસ શું છે એના વિશે પણ હું આગળ ચર્ચા કરું છું. પણ આ સિલેબસ છે, આપણા સિલેબસના ટોપિક આપેલા છે. આ તમામ ટોપિકના 3000 કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમ MCQની અંદર આપેલા છે. તો પીડીએફને પરચેસ કરવા માટે તમારે અહીં આપેલ નંબર ઉપર 63 520 79 240 આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર વોટ્સઅપ પર તમારે સ્ક્રીનશોટ મોકલવાનો છે. બરોબર છે, અને તમારે વોટ્સઅપ પર જ પીડીએફ મળી જશે. વધારે જાણકારી માટે તમે આપેલા હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શકો છો, તો મેસેજ પણ કરી શકો છો. ચાલો મિત્રો, તો હવે મિત્રો આપણે ચર્ચા કરીએ નવા આરઆરની. તો તમે અહીં જોઈ શકો છો કે ડ્રાઈવર, કંડક્ટર અને હેલ્પર કક્ષાની સીધી ભરતીના નિયમોમાં સુધારો કરવા બાબત. ઓકે, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વહીવટી ખાતું. તો ચાલો મિત્રો, સ્ટેપ બાય સ્ટેપ આપણે આ તમામ જે કક્ષા છે એના નિયમો જોઈએ. તો સૌપ્રથમ મિત્રો આપણે વાત કરીએ ડ્રાઈવરની. તો આની અંદર મિત્રો વાત કરીએ ડ્રાઈવરની ભરતી જે છે તેની અંદર, તો કે આની અંદર વયમર્યાદા તમે જોઈ શકો છો 25 વર્ષથી કરીને 35 વર્ષ સુધી આમાં વયમર્યાદા છે મિત્રો. લઘુત્તમ લાયકાતની વાત કરીએ આપણે ડ્રાઈવર માટે, શૈક્ષણિક લાયકાતની, તો 10+12 એટલે કે ધોરણ 12 પાસ હોવું જોઈએ. અને ઊંચાઈ જે છે મિત્રો 162 સેમી અહીં રાખવામાં આવેલી છે. અને બાકીના બધા તમામ નિયમો જે છે તમે જોઈ શકો છો. લાઇસન્સની અહીં વાત કરવામાં આવેલી છે. અને સૌથી અગત્યનું મિત્રો જે છે તે છે મેરિટ યાદી તૈયાર કરવાની પદ્ધતિ. તમે જોઈ શકો છો કે OMR લેખિત પરીક્ષા. અરજીપત્રક ભરનાર તમામ ઉમેદવારોને OMR આધારિત લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. લઘુત્તમ માર્ક્સ આમાં નથી રાખવામાં આવેલા. તો આ બંને બાબત ખૂબ સારી છે, બરોબર છે. તમામ જેટલા ફોર્મ ભરશે તમામને બોલાવવામાં આવશે. પહેલાં એવું હતું કે ધોરણ 12ની ટકાવારીને એવું બધું ધ્યાનમાં લેવામાં આવતું હતું, પણ હવેથી તમામ ઉમેદવારોને બોલાવવામાં આવશે. અને બીજો ખાસ અગત્યનો નિયમ એ છે કે ભાઈ જે લઘુત્તમ માર્ક્સ આમાં એવો નથી. અન્ય પરીક્ષામાં જેમ 40% લઘુત્તમ માર્ક્સ જોઈએ એવો નિયમ અહીં રાખવામાં આવેલો નથી, બરોબર. ચાલો, અને ત્યારબાદ ડ્રાઇવિંગ ટેસ્ટની વાત કરવામાં આવેલી છે. એવી રીતે મિત્રો કંડક્ટરની આપણે વાત ખાસ કરવાના છીએ. તો વિઝન, ચોખ્ખું વિઝન હોવું જોઈએ. વયમર્યાદા 18 વર્ષથી 35 વર્ષ. અનામત વર્ગના ઉમેદવારો માટે નિયમાનુસાર ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે. ખાસ આપણે જોઈએ વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત 12 પાસ છે મિત્રો. આ નવા આરઆર આવી ચૂક્યા છે, 12 પાસ જ આની લાયકાત રાખવામાં આવેલી છે. ત્યારબાદ વાત કરીએ આપણે લાયસન્સની. તો કે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી મળેલ વેલિડ લાયસન્સ તથા બેઝ ધરાવતા હોવા જોઈએ. અને સૌથી અગત્યનું મિત્રો જે છે મેરિટ યાદી તૈયાર કરવાની પદ્ધતિ. આમાં કેવું છે તો કે અરજીપત્રક ભરનાર તમામ ઉમેદવારોને OMR આધારિત લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. આ સૌથી અગત્યનો ફેરફાર કરવામાં આવેલો છે. ઓકે, પહેલાં એવું હતું કે જે છે ટકાવારીને ધ્યાનમાં લેવામાં આવતી હતી મિત્રો, પણ હવેથી આવું ઓકે નહીં રહે. ધોરણ 10ની અથવા જે છે એની ટકાવારીને ધ્યાનમાં લેવામાં આવતી હતી, પણ હવે તમે જો ફોર્મ ભરશો તો તમને પરીક્ષા આપવા મળશે, બરોબર. ધોરણ જે છે 10ની ને 12ની ને એવી જે છે ટકાવારીને ધ્યાનમાં લઈને મેરિટ બહાર પાડતા હતા, પણ હવે તમે જો ફોર્મ ભરશો તો ડાયરેક્ટ પરીક્ષા આપી શકશો. અને બીજો ફેરફાર એ છે કે આમાં તમારે પાસ થવા લઘુત્તમ ગુણ જ્યારે લેવાના રહેશે નહીં. 0 અથવા એથી વધારે માર્ક્સ હોવા 0 કે તેથી ઓછા ગુણ ધરાવનાર ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે પાત્ર ગણાશે નહીં. એ તો સ્વાભાવિક વસ્તુ છે. મતલબ કે એવો 40%નો રેશિયો પણ નથી મિત્રો અહીં કે 40% ફરજિયાત લાવો ઓકે તો જ તમે પાસ ગણાવો. મેરિટમાં તમારું નામ ટૂંકમાં હોવું જોઈએ, જેટલી જગ્યા હોય એમાં ટોપમાં તમારા જેટલી ઓલી હોય જગ્યા એમાં તમારું નામ આવી જાય તો તમે પાસ ગણાશો. ચાલો, ત્યારબાદ દસ્તાવેજ ચકાસણીની વાત કરવામાં આવેલી છે મિત્રો, તે જરા તમે જોઈ લેજો, બરોબર. અને મેરિટ યાદી પણ આપેલી છે.
અને એવા ને એવું સેમ મિત્રો હેલ્પરમાં છે. હેલ્પરમાં પણ તમે જોઈ શકો છો ચોખ્ખું વિઝન હોવું જોઈએ, વયમર્યાદા 18 થી 35 વર્ષ, શૈક્ષણિક લાયકાત તો તમે જોઈ શકો છો કે આઈટીઆઈ, શેમાં આઈટીઆઈ કરેલું હોવું જોઈએ તો કે મિકેનિક મોટર વ્હીકલ છે, મિકેનિક ડીઝલ, જનરલ મિકેનિક, ફિટર, ટર્નર, ઇલેક્ટ્રિશિયન, શીટ મેટલ વર્કર, ઓટોમોબાઇલ્સ, બોડી રિપેટર, વેલ્ડર. ઓકે, તો આ તમામનો ઓછામાં ઓછો 1 વર્ષનો કોર્સ કરેલો હોવો જોઈએ. અગ્રતા માટે વધારાની લાયકાત પણ આપેલી છે. અને આમાં પણ મેરિટ યાદી સેમ કંડક્ટર અને ડ્રાઈવરની જેમ જ રાખવામાં આવેલી છે. તો આ બંને ફેરફાર ખૂબ સારા ફેરફાર છે મિત્રો, બરાબર. તો હવે તમે તમારી જે છે ધોરણ 10ની ટકાવારી પહેલાં ધ્યાનમાં લેવામાં આવતી હતી, પણ હવે એવું કશું રહ્યું નથી મિત્રો. તો તમારે ધોરણ 10માં જેટલા પણ ટકા હોય તમે ફક્ત ધોરણ 12 પાસ છો તો આ પરીક્ષા આપી હવે શકશો. પહેલાં હવે મેરિટની સિસ્ટમ નીકળી ગઈ છે, બરાબર. તો હવે તમે કંડક્ટરની તૈયારી આરામથી જો તમારે કરવી હોય. ચાલો મિત્રો, તો હવે મિત્રો વાત કરીએ કંડક્ટર ભરતીના સિલેબસની. તો સિલેબસમાં કશું જે છે નવા આરઆરમાં સિલેબસ વિશે વાત કરવામાં નથી આવી, એનો મતલબ આ જ સિલેબસ આપણો રહેવાનો છે. ઓકે, ઓલરેડી 2023માં થોડોક ફેરફાર કરી ચૂક્યા છે. તો આમાં સિલેબસમાં એવું છે કે 100 માર્ક્સનું આમાં પેપર હશે મિત્રો, 1 કલાકનો સમય આપવામાં આવશે. આની અંદર વાત કરીએ ટોટલ 100 ગુણ ને 100 પ્રશ્ન હશે. 20 પ્રશ્ન આપણા શેના હશે તો કે ભાઈ જીકે, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, ગુજરાતના વર્તમાન પ્રવાહોના 20 ગુણ છે. રોડ સેફ્ટી 10 ગુણ છે. ગુજરાતી વ્યાકરણ 10 ગુણ, અંગ્રેજી વ્યાકરણના 10 ગુણ છે. ત્યારબાદ ગણિત રીઝનિંગના 10 ગુણ છે. નિગમને લગતી માહિતી, ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નોના 10 ગુણ છે. મોટર વ્હીકલ એક્ટ, પ્રાથમિક સારવાર અને કંડક્ટરની ફરજોના 10 ગુણ છે. અને કોમ્પ્યુટરના 20 ગુણ છે. આવી રીતે ટોટલ 100 પ્રશ્ન પૂછાશે, બરાબર. આ 100 પ્રશ્નના આધારે જ એક જ પરીક્ષા લેવામાં આવશે, આના આધારે મેરિટ જાહેર થશે. અને સંપૂર્ણ સિલેબસની તૈયારી કરવા માટે આપણી ફેમસ એકેડમી નામની એપ્લિકેશનનો તમે ઉપયોગ કરી શકો છો આની તૈયારી કરવા માટે, બરાબર છે. અને ખૂબ અગત્યના પ્રશ્નોનો સંગ્રહ કરવામાં આવેલો છે, જેમાં પ્રાથમિક સારવાર, નિગમની માહિતી, કંડક્ટરની ફરજો, રોડ સેફ્ટી, કોમ્પ્યુટર, ગુજરાતી, ભૂગોળ, જીકે, કંડક્ટરના અલગ અને સિલેબસને લગતા તમામ ટોપિક આમાં આપેલા છે. તો આ પીડીએફ જો તમે પરચેસ કરવા માંગતા હો તો આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર તમારે વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. વધારે જાણકારી માટે હેલ્પલાઇન નંબર અહીં આપેલા જ છે. ચાલો, ત્યારબાદ આવે છે મિત્રો કેટલી જગ્યાઓ આની આવી શકે છે. તો અંદાજિત વાત કરીએ મિત્રો તો 1500 જેટલી કંડક્ટરની જગ્યાઓ આવી શકે છે, બરાબર. અને ક્યારે જાહેરાત થશે? 2026ના એન્ડ સુધીમાં આ કંડક્ટરની ભરતી વધારે વાત કરીએ આપણે તો 2026ના એન્ડ સુધીમાં આ ભરતી આવી શકે છે. એના પહેલાં પણ આવી શકે છે, પણ વધારે 2026 એન્ડ. તો આ હતી મિત્રો કંડક્ટર વિશેની સંપૂર્ણ માહિતી, બરાબર. તો હવે જે છે પહેલાં આવું જુઓ, આવું મેરિટ થતું જુઓ ધોરણ 12ની ટકાવારી જ્યાં એમાં લેવામાં આવતી જોઈ શકો છો. ધોરણ 10ની આમાં 12ની ટકાવારી છે. તો આવું ફક્ત જે છે OMR લેખિત પરીક્ષા માટે આખરી ફાઇનલ મેરિટ લિસ્ટ મુજબ અટકેલ મેરિટ માર્ક્સ, એટલે કે પરીક્ષા આપવા માટે ધોરણ 12ની ટકાવારીને જુઓ 75 જનરલનું જે છે અટકેલું છે, એટલે કે 75 અથવા તેથી વધારે જો ટકા 12માં હોય તો જ તમે આ પરીક્ષા આપી શકત સામાન્ય ઉમેદવારો. પણ હવે આ મેરિટ આ તો સિસ્ટમ આખી ઉડી ગઈ, જે ખૂબ સારી બાબત કહી શકાય, બરાબર. ધોરણની 12ની ટકાવારી પહેલાં ધ્યાનમાં લેવામાં આવતી, પણ હવેથી આ સિસ્ટમ નીકળી ગઈ છે, એ ખૂબ સારી વાત છે.